નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11th કોમર્સ ગુજરાતી મીડિયમ અને એની અંદર આપણે સબ્જેક્ટ ઇકોનોમિક્સ એમાં આપણે ચેપ્ટર નંબર 2 ફર્સ્ટ ચેપ્ટર આપણે સમજી ગયા હતા અને સેકન્ડ ચેપ્ટર આપણે હવે આવ્યા છીએ. સેકન્ડ ચેપ્ટર છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. તમે અર્થશાસ્ત્ર જે વિષય છે એ હવે જે કહેવાય કે તમે એની જે ઇન્ટ્રોડક્શન જે હતી એ પહેલા ચેપ્ટરમાં તમે સમજી ગયા છો કે આપણા અર્થશાસ્ત્રમાં શેના વિશેની માહિતી આવશે અને શેના વિશેની આપણે ચર્ચા કરવાની છે તે. પણ હવે આ જે સેકન્ડ ચેપ્ટર જે છે એ સેકન્ડ ચેપ્ટરની અંદર તમારે એ સમજવાનું છે કે ઘણા બધા જે વર્ડ્સ છે એટલે કે ડિક્શનરી છે, આપણી ડિક્શનરી એટલે કે ઇકોનોમિક્સની, કે જે એના જે સંકલ્પનાઓ હોય છે, એના જે બધા શબ્દો હોય છે એ શબ્દો અને સંકલ્પનાઓને આપણે સમજવી જરૂરી બને છે. નહીતર ઘણીવાર એવું થાય છે કે અર્થશાસ્ત્રની કોઈ માહિતી હોય અને જ્યારે આપણે એ વાંચી રહ્યા હોઈએ ત્યારે અમુક જે વર્ડ્સ એની અંદર એવા આવે છે જેનો ખ્યાલ આપણને હોતો નથી, કે એનું જે ડિસ્ક્રિપ્શન કહી શકાય કે એનું વિસ્તૃતમાં આપણને સમજાવતા આવડતું નથી. તો આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે ટોટલી જે કહી શકાય કે બધા ખ્યાલો સમજવાના છે અને બધી સંકલ્પનાઓ આપણે સમજવાની છે, કે જેથી કરીને હવે પછીના જેટલા પણ ચેપ્ટર્સ આવવાના છે એ બધા જ ચેપ્ટર્સની અંદર તમને ખબર પડશે કે કયો શબ્દનો અર્થ શું થાય છે અને એનો મિનિંગ કે જે એની સંકલ્પના શું થાય છે તે. તો એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર વિસ્તૃતમાં સમજવાનું છે. તો પહેલાં તો સૌપ્રથમ હું તમને સમજાવી દઉં કે આપણે આખા ચેપ્ટરની અંદર કેટલી સંકલ્પનાઓ અને કેટલા ખ્યાલો આપણે સમજવાના છે એના વિશે એક ટૂંકમાં તમને માહિતી આપી દઉં. તો પહેલી જ વાત છે કે આપણે આ ચેપ્ટરની અંદર વસ્તુ અને સેવા વિશેની આપણે વાત કરવાની છે, કે વસ્તુઓ કોને કહેવાય, સેવાઓ કોને કહેવાય. એના પછી આવે છે કિંમત અને મૂલ્ય આવે છે. કિંમત કોને કહેવાય અને મૂલ્ય કોને કહેવાય. સંપત્તિ અને કલ્યાણ વિશે પણ આપણે સમજવાનું છે અને છેલ્લે વ્યાપાર ચક્ર વિશે આપણે સમજવાનું છે. તો આટલું યાદ રાખવાનું આપણે રહેશે. તો તમારે આ સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે ખાલી આટલા બધાના ખ્યાલો આપણે સમજવાના છે. તો એક એક કરી અને આપણે એની શરૂઆત હવે કરીશું. તો ચલો હવે સૌપ્રથમ આપણે જોવાનું છે કિંમત અને મૂલ્ય. કિંમત કોને કહેવાય અને મૂલ્ય કોને કહેવાય એના વિશે હું તમને થોડી માહિતી આપી દઉં. કિંમત અને મૂલ્ય આપણે આપણા રોજિંદા જીવનની અંદર એક જે સિમ્યુલર કહી શકાય એટલે કે સમાનાર્થી શબ્દો ની અંદર આપણે જોતા હોઈએ છીએ, કે ઘણી જગ્યાએ ટૂંકમાં આપણે મૂલ્ય પણ બોલતા હોઈએ છીએ, ઘણી જગ્યાએ ટૂંકમાં આપણે કિંમત પણ બોલતા હોઈએ છીએ. આ વસ્તુનું મૂલ્ય કેટલું છે, આ વસ્તુનું મીન્સ જે કહી શકાય કે ઉપયોગિતા મૂલ્ય કેટલું છે, કે પછી એ વસ્તુની કિંમત કેટલી છે, આ બધું સમાનાર્થી શબ્દો આપણે માનતા હોઈએ છીએ. પણ શું ખરેખર આ વસ્તુની કિંમત અને મૂલ્ય શું એક જ છે? તો જ્યારે અર્થશાસ્ત્રની અંદર જ્યારે ડીપમાં સમજવા આપણે જઈએ છીએ ત્યારે હંમેશા એક વાત યાદ રાખવી કે કિંમત અને મૂલ્ય એ બંને અલગ છે. મૂલ્ય પણ અલગ છે અને કિંમત પણ અલગ છે. હવે મૂલ્ય કોને કહેવાય અને કિંમત કોને કહેવાય તો એના વિશે પણ આપણે વિસ્તૃતમાં માહિતી સમજવાની છે, એટલે તમને ખબર પડશે કે મૂલ્ય પણ અલગ છે અને કિંમત પણ અલગ છે. તો ચલો પહેલી આપણે શરૂઆત કરીએ છીએ મૂલ્યની. તો મૂલ્ય કોને કહેવાય? તો મૂલ્યની અંદર પણ બે પ્રકાર પડે છે. મૂલ્યમાં પણ બે પ્રકાર પડે છે. એક તો આવે છે ઉપયોગિતા મૂલ્ય છે અને બીજું આવે છે વિનિમય મૂલ્ય છે. તો ઉપયોગિતા મૂલ્ય કોને કહેવાય અને વિનિમય મૂલ્ય કોને કહેવાય એ તમને સમજાવી દઉં. ઉપયોગિતા મૂલ્ય એટલે કે માનવ જીવન માટે એ વસ્તુ કેટલી જરૂરી છે, એ માનવ જીવન માટે એ વસ્તુ કેટલી ઉપયોગિતા દર્શાવે છે એ એટલે ઉપયોગિતા મૂલ્ય. જેમ કે માનવ જીવન માટે જે જરૂરી વસ્તુઓ છે કે જેના વગર માણસને ચાલે નહીં, જેમ કે આપણે વાત કરીએ છીએ કે એક્ઝામ્પલમાં આપણે લઈ શકીએ છીએ સૂર્યપ્રકાશ છે, હવા છે, પાણી છે, ખોરાક છે. તો આ બધી વસ્તુઓ કેવી છે કે માનવ જીવન માટે ખૂબ જ જરૂરી છે. એટલે કહેવાનો મિનિંગ શું થાય છે કે માણસ આ બધી વસ્તુઓ વગર જીવી શકતો નથી. તો હવે એનો કહેવાનો મિનિંગ શું થયો કે એનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ વધુ રહેલું છે. એનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ વધુ રહેલું છે, કેમ કે એ માણસના જીવનની અંદર ખૂબ જ જરૂરી છે. તો માનવના જીવનની અંદર ખૂબ જ જરૂરી હોય, બરોબર છે, એ તમામ પ્રકારની ચીજ વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય વધુ છે એવું કહેવાનું, બરોબર છે. અને બીજું તમને સમજાવું કે વિનિમય મૂલ્ય કોને કહેવાય.
તો વિનિમય મૂલ્ય એટલે કે XYZ વસ્તુ છે, બરોબર છે, એના બદલામાં સામેવાળી વસ્તુ કેટલા એકમ મળશે એ એકમ એટલે એનું વિનિમય મૂલ્ય. એક્ઝામ્પલ તમને સમજાવું કે આપણી જોડે ઘઉં છે, તો ઘઉંના બદલામાં આપણે ચોખા લેવા હોય, બરોબર છે, તો ઘઉંના બદલામાં ચોખા કેટલા મળશે? તો ચોખા જેટલા એકમ મળે છે, બરોબર છે, એ ઘઉંનું વિનિમય મૂલ્ય થયું કહેવાય, બરોબર છે. તો યાદ રાખજો ઉપયોગિતા મૂલ્ય એટલે શું અને વિનિમય મૂલ્ય એટલે શું. તો કહેવાનો મતલબ શું થાય છે કે બે પ્રકાર પડતા હતા, બરોબર છે, અને બંનેને આપણે અલગ સમજ્યા છીએ. તો હવે વિસ્તૃતમાં એની અંદર આપણે માહિતી સમજવાની છે કે ઘણીવાર કેવું થાય છે કે જેનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ વધુ હોય, જેનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ વધુ હોય એનું વિનિમય મૂલ્ય 0 હોય. ઉપયોગિતા મૂલ્ય એટલે ઉપયોગિતા મૂલ્ય કોનું વધારે છે? તો સૂર્યપ્રકાશ છે, હવા છે, પાણી છે, બરોબર છે. તો આ ઉપયોગિતા મૂલ્ય એનું ખૂબ જ રહેલું છે માનવ જીવનની અંદર, માણસને એના વગર ના ચાલે. એટલે એનો મતલબ શું થયો કે એનો ઉપયોગ માનવ જીવન માટે ખૂબ જ જરૂરી છે. તો ઉપયોગિતા મૂલ્ય વધારે, પણ શું એ પૈસાનું મળે છે? સૂર્યપ્રકાશને તમે પૈસા ચૂકવો છો? શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર આપણે ઓક્સિજન લઈએ છીએ, તમે એના પૈસા ચૂકવો છો તમે? પણ ના, એના પૈસા આપણે ચૂકવતા નથી. એટલે કહેવાનો મતલબ કે સામે આપણે કોઈ એકમ ચૂકવતા નથી. એટલે એ જે તમામ પ્રકારની જે વસ્તુઓ છે એનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ રહેલું છે, પણ એનું વિનિમય મૂલ્ય 0 હોય છે, એટલું યાદ રાખવું. હવે એક પ્રશ્ન થાય તમને, બરોબર છે, કે આપણે જે ઉપયોગિતા મૂલ્ય જેનું વધારે છે એનું વિનિમય મૂલ્ય નક્કી થઈ શકે? તો હા, એનું વિનિમય મૂલ્ય નક્કી આજના સમયમાં થયું છે, પણ સમય અને સ્થળ બદલાવાથી. જેમ કે તમને એક્ઝામ્પલ્સ આપું હું તમને, કે પહેલું એક્ઝામ્પલ કે સૂર્યપ્રકાશ છે, બરોબર છે, તો સૂર્યપ્રકાશનું ટૂંકમાં એનું કોઈ વિનિમય મૂલ્ય નથી, પણ એ સૂર્યપ્રકાશના ટૂંકમાં આપણે સોલાર પેનલ વડે ટૂંકમાં એને કેચઅપ કરીએ છીએ, એમાંથી આપણે વીજળી બનાવીએ છીએ, તો એ વીજળી આપણે બીજા લોકોને ટૂંકમાં પૈસાથી આપી શકીએ છીએ. એટલે શું થયું? એનું સ્વરૂપ બદલાયું, આખું એનું સ્થાન બદલાયું, ત્યારે એનું વિનિમય મૂલ્ય નક્કી થયું. વેચાણપત્ર મૂલ્ય, બરોબર છે, એને વિનિમય મૂલ્ય કહેવાય. તો વિનિમય મૂલ્ય ત્યારે નક્કી થયું. પાણી છે, તો નદીની અંદર કેટલું પાણી વહેતું હોય છે. જેમ કે આપણે બંધની વાત કરીએ તો સરદાર સરોવર બંધ છે, તો એની અંદર કેટલું પાણી છે, તો તમે ત્યાં જશો, બરોબર છે, તો તમારે કોઈ પૈસા ચૂકવવાના નથી પાણી લેવાના. પણ એ જ પાણી જો આપણા અમદાવાદ શહેરની અંદર આવશે અને જો એ જ પાણીનું જે મીન્સ મિનરલ પ્લાન્ટની અંદર જશે અને બોટલની અંદર પેક થશે અને પછી એ બોટલને મીન્સ જે કહી શકાય કે વિનિમય મૂલ્ય નક્કી થશે. શું થયું? સ્થળ બદલાયું. નદીમાંથી પાણી ક્યાં આવ્યું? અહીં આવ્યું. મિનરલ પ્લાન્ટમાં જઈને ટૂંકમાં જે ચોખ્ખું પાણી બન્યું, બરોબર છે, એટલે પછી એનું વિનિમય મૂલ્ય નક્કી થાય છે. એટલે હંમેશા એટલું યાદ રાખવું કે જેનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ વધારે છે, પણ જ્યારે એનો સમય અને સ્થળ બદલવામાં આવે ત્યારે એનું વિનિમય મૂલ્ય નક્કી થાય છે. આટલું અત્રે યાદ રાખવું. એના પછી આપણે જોવાનું છે બીજું કે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય. ઘણીવાર એવી ચીજ વસ્તુઓ છે કે જેનું વિનિમય મૂલ્ય ખૂબ જ ઊંચું હોય છે, પણ એનું વિનિમય મૂલ્ય ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે. વિનિમય મૂલ્ય વધારે એટલે કે જેના ટૂંકમાં એકમ સામે વધારે ચૂકવવા પડતા હોય, ખરીદવું પડતું હોય, બરોબર છે, તો એની અછત પણ હોય. જેની અછત પણ હોય એ જે માલ સામાન જે છે ટૂંકમાં જે એ કહેવામાં આવે છે કે એ મર્યાદિત સ્ટોક હોય છે. જેમ કે સોનું, ચાંદી, હીરા, માણેક, તો આ બધી વસ્તુઓનું વિનિમય મૂલ્ય કેવું છે? ખૂબ જ વધુ છે. એટલે કે બહુ વધારે એકમ આપણે સામે ચૂકવવા પડે છે ત્યારે એ વસ્તુ આપણને મળે છે. તો એનો મતલબ શું થયો કે એ બધી વસ્તુઓનું વિનિમય મૂલ્ય ખૂબ જ વધારે છે, પણ યાદ રાખજો એનું ઉપયોગિતા મૂલ્ય માનવ જીવન માટે એટલું વધારે છે નહીં. કદાચ સોનું, ચાંદી, હીરા, માણેક એ આપણા જીવનની અંદર કદાચ ના હોય તો આપણે જીવી તો શકીએ છીએ. એવું તો નથી ને કે સોનું ચાંદી વગર આપણને ચાલશે નહીં, તો કે ના, એ ના હોય તો પણ ચાલી શકે. એટલે એનો કહેવાનો મિનિંગ શું થયો કે જે વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ જ વધારે હોય પણ એનું ઉપયોગિતા મૂલ્ય ઓછું અને 0 પણ હોઈ શકે છે. આટલું હંમેશા યાદ રાખવું, બરોબર છે. તો આપણે વિનિમય મૂલ્ય ધરાવતી જે વસ્તુઓ હોય છે, બરોબર છે, એ વસ્તુની પહેલા તો અછત હોય, જે તે વ્યક્તિનો એના ઉપર કંટ્રોલ હોય, અંકુશ હોય અને એ વસ્તુની માલિકી હોય, બરોબર છે. એ બધી તમામ પ્રકારની જે વસ્તુઓ છે એ વિનિમય મૂલ્ય ધરાવતી વસ્તુઓ કહેવામાં આવે છે. તો તમારે યાદ રાખવું કે ઉપયોગિતા મૂલ્ય કોને કહેવાય અને વિનિમય મૂલ્ય કોને કહેવાય. તો એ મેં તમને સમજાવી દીધું. પણ હવે યાદ રાખજો કે બે બાબતો તમારે યાદ રાખવાની છે કે જે વિનિમય મૂલ્ય છે એટલે કે એક વસ્તુના બદલામાં આપણે
કેટલા એકમ સામે મેળવીએ છીએ, એટલે કે ઘઉંના બદલામાં સામે કેટલા આપણને ચોખા મળ્યા, એ જે તે એકમ એ ઘઉંનું વિનિમય મૂલ્ય કહેવાય. તો આજના સમયની અંદર વિનિમય મૂલ્યને આપણે શેની અંદર માનીએ છીએ? તો યાદ રાખજો કે વસ્તુના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમ, વસ્તુના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમને કિંમત કહે છે, કે જેનું વિનિમય મૂલ્ય છે એ વિનિમય મૂલ્ય ટૂંકમાં કિંમતની એની અંદર આપણે કિંમત નક્કી કરી છે, પૈસા નક્કી કર્યા છે, એટલે કે બહુ વધારે પૈસા ચૂકવવા પડતા હોય છે, એનું વિનિમય મૂલ્ય ખૂબ જ વધુ છે એટલા માટે. તો યાદ રાખજો કિંમત કોને કહેવાય તે. એના પછી આપણે વાત કરવાની છે કે આપણે અર્થશાસ્ત્રની અંદર તમારે મૂલ્ય શબ્દ ઘણીવાર સમજવાનો આવશે. ઘણીવાર એટલે કે વારંવાર તમારે રિપીટ થશે. જેટલા પણ ચેપ્ટર તમારે સમજવામાં આવે છે એ બધી જ જગ્યા ઉપર તમારે મૂલ્ય શબ્દનો ઉપયોગ થાય છે. તો હવે આપણી સામે એક મોટું કન્ફ્યુઝન ઊભું થયું છે, એટલે કે હવે એ જે મૂલ્ય શબ્દ આવે છે એ આપણે સમજવું શું, એટલે કે એ મૂલ્ય એટલે ઉપયોગિતા મૂલ્ય કે વિનિમય મૂલ્ય. પણ યાદ રાખજો જ્યારે પણ અર્થશાસ્ત્રની અંદર મૂલ્ય શબ્દનો ઉપયોગ થાય છે ત્યારે તમારે સમજી લેવાનું કે એ મૂલ્ય કયું છે? વિનિમય મૂલ્ય છે. આ તો ખાલી આપણે મૂલ્યના જે પ્રકારો સમજવા આપણા માટે જરૂરી બને છે એટલા માટે આપણે પ્રકારો સમજ્યા છીએ. બાકી હવે જ્યાં પણ અર્થશાસ્ત્રની અંદર તમારે મૂલ્ય શબ્દનો ઉપયોગ થાય ત્યાં તમારે સમજી જવાનું કે એ વિનિમય મૂલ્ય જ છે. ઓકે, તો આપણે જોયું બરોબર છે. તો અર્થશાસ્ત્રમાં આપણે જ્યાં પણ ઉપયોગ થશે ત્યાં એના વિનિમય મૂલ્ય જ આપણે સમજવાનું છે. તો વિસ્તૃતમાં આપણે આ માહિતી આપણે સમજી ગયા. બરોબર છે કે કિંમત અને મૂલ્ય, તો કિંમત કોને કહેવાય અને મૂલ્ય કોને કહેવાય એના વિશે પણ આપણે સમજ્યા. તો કિંમત એટલે શું, એની ડેફિનેશન જે છે એ પણ તમારે તૈયાર કરવાની રહેશે, તમારે એક્ઝામની અંદર પૂછાય છે. અને મૂલ્યના પ્રકારો કેટલા છે અને એની સમજૂતી પણ તમારે એક્ઝામની અંદર આપવી પડશે. તો આ એક જે ક્વેશ્ચન કહી શકાય કે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. એટલે કે કિંમત અને મૂલ્ય આ બંનેનો મિનિંગ આપણે સમજી ગયા. ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જઈએ. નેક્સ્ટ ટોપિક છે આપણે વસ્તુઓ અને સેવાઓ. વસ્તુઓ અને સેવાઓ વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે. તો તમને સમજાવી દઉં કે વસ્તુઓ કોને કહેવાય અને સેવાઓ કોને કહેવાય. ગુડ્સ એન્ડ સર્વિસ. ઓકે, તો વસ્તુ કોને કહેવાય અને સેવા કોને કહેવાય? તો વસ્તુ એ હંમેશા ભૌતિક હોય, જેને સ્પર્શ કરી શકાય, જેને દેખી શકાય, જેને સ્પર્શ કરી શકાય અને જેનો વપરાશ કરી શકાય, તો એ તમામ પ્રકારની વસ્તુઓ છે. અને સેવાઓ એટલે એ માનસિક છે. સેવાઓ એ બધી માનસિક કહેવામાં આવે છે. કેવી રીતે? જેમ કે આપણે આપણી જિજ્ઞાસા પ્રાપ્ત કરવા માટે આપણે શિક્ષણ મેળવ્યું, તો શિક્ષણ તમે મેળવો છો બરોબર છે, એ આપણને દેખાતું નથી, પણ આપણને સંતોષ મળે કે હું શિક્ષિત બન્યો, મેં શિક્ષણ મેળવ્યું. તો આ રીતે જે બધી આપણે પ્રાપ્ત કરીએ છીએ બાબતો એ બધી સેવાઓ છે. એ બધી સેવાઓ છે. એટલે હંમેશા યાદ રાખવાનું કે વસ્તુને સ્પર્શ કરી શકાય છે બરોબર છે, એનો વપરાશ પણ કરી શકાય છે, જ્યારે એની સામે સેવાઓ છે એનો વપરાશ કરી શકાય છે પણ એને દેખી શકાતી નથી. તો તમારે જ્યારે બંનેનો ડિફરન્સ સમજાવવાનો આવે કે વસ્તુઓ કોને કહેવાય અને સેવાઓ કોને કહેવાય ત્યારે તમારે આ મિનિંગ સમજાવવાનો રહેશે. તમારી એક્ઝામમાં આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે. તો ચલો હવે આપણે જોવાનું છે કે વસ્તુઓના પ્રકાર. તો વસ્તુઓના પ્રકારની અંદર આપણે જોવા જઈએ તો પહેલો પ્રકાર આવે છે ભૌતિક અને અભૌતિક વસ્તુ. ભૌતિક વસ્તુ કોને કહેવાય અને અભૌતિક વસ્તુ કોને કહેવાય? ભૌતિક વસ્તુ એટલે ફરીથી તમને સમજાવું છું કે જે વસ્તુનો સ્પર્શ કરી શકાય, દેખી શકાય અને વપરાશ કરી શકાય એ તમામ પ્રકારની ભૌતિક વસ્તુઓ છે. જે ભૌતિક વસ્તુઓ છે એટલે કે ફિઝિકલ પ્રોડક્ટ કહી શકાય ને, કે ફિઝિકલી ટૂંકમાં એને આપણે જોઈ શકીએ છીએ બરોબર છે. જેમ કે એક્ઝામ્પલ તમને આપું કે આપણે ખોરાક લઈએ છીએ બરોબર છે, તો એ કઈ કહેવાય? વસ્તુ કહેવાય, ભૌતિક વસ્તુ કહેવાય બરોબર છે. આપણા ઘરની અંદર ટૂંકમાં ટીવી પડ્યું છે બરોબર છે, તો એ ટીવી જે છે એ ભૌતિક વસ્તુ છે. ટેબલ પડ્યું છે, ખુરશી પડી છે, એ બધી ભૌતિક વસ્તુઓ છે બરોબર છે. એને સ્પર્શ કે એને જોઈ શકાય છે. જ્યારે એની સામે તમે જુઓ કે આપણા ઘરની અંદર એસી લાગ્યું છે, આપણા ઘરની અંદર એસી લાગ્યું છે, એસીનું કામ શું છે? તો કુલિંગ આપ્યા છે આપણને બરોબર છે. તો એ કુલિંગ તમને દેખાય છે? તો કે ના. પણ તમે એનો વપરાશ તો કરો છો, એનાથી સંતોષ તો તમને મળે છે ને? તો કે હા. તો એ અભૌતિક વસ્તુ કહેવાય. તો એ અભૌતિક વસ્તુ કહેવાય. આપણા ઘરની અંદર ટૂંકમાં ટ્યુબલાઇટ થાય છે,
બરોબર છે. તો એ ટ્યુબલાઇટ છે એ તો ભૌતિક વસ્તુ છે, પણ એ ટ્યુબલાઇટ જેનાથી ચાલુ થાય છે એટલે કે ઇલેક્ટ્રોસિટી, બરોબર છે. તો ઇલેક્ટ્રોસિટી જે અંદર થઈને પસાર થાય છે, શું તમને એ દેખાય છે? તો કે ના, છતાં તમે એનો વપરાશ કરો છો. તો એનો મતલબ શું કહેવાય કે જેને આપણે જોઈ શકતા નથી, જેને આપણે જોઈ શકતા નથી, દેખી શકતા નથી, પણ ખાલી એનો વપરાશ આપણે કરી શકીએ છીએ, આપણે એનો દૃષ્ટિગુણ મેળવી શકીએ છીએ. તો એ તમામ પ્રકારની જે વસ્તુઓ છે એને કહેવામાં આવે છે અભૌતિક વસ્તુઓ. યાદ રહ્યું હશે બધાને? તો ભૌતિક અને અભૌતિક તમારે આ રીતે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ આપણે એટલે કે એનો બીજો પ્રકાર સર્વસુલભ વસ્તુ અને આર્થિક વસ્તુની આપણે વાત કરીશું. તો સર્વસુલભ વસ્તુ કોને કહેવાય? કે જે વસ્તુનો જે કહી શકાય કે અખૂટ હોય, જે ક્યારેય વસ્તુ ખૂટી પડતી નથી, એ વસ્તુ ઉપર કોઈનો કંટ્રોલિંગ પણ હોતો નથી, એ વસ્તુ પર કોઈનો કંટ્રોલિંગ હોય નહીં, એ વસ્તુની માલિકી પણ કોઈની ના હોય. ગમે ત્યારે જેટલા પ્રમાણમાં જેટલી જોઈએ એટલો એનો આપણે વપરાશ કરી શકીએ છીએ. એ તમામ પ્રકારની જે વસ્તુઓ છે એને કહેવામાં આવે છે સર્વસુલભ વસ્તુઓ. એક્ઝામ્પલ સૂર્યપ્રકાશ, જેના ઉપર કોઈનો અંકુશ નથી, કોઈની માલિકી નથી, ગમે ત્યારે આપણે એનો વપરાશ ગમે તેટલા પ્રમાણમાં આપણે કરી શકીએ છીએ. હવા છે તો એ પણ સર્વસુલભ વસ્તુની અંદર આવે. એનો ઉપયોગ ખૂબ આપણે વધારે કરીએ છીએ, પણ જે કહી શકાય કે આ તમામ પ્રકારની જે વસ્તુઓ છે એ સર્વસુલભ વસ્તુની અંદર આપણે એનો સમાવેશ કરતા હોઈએ છીએ. અને આર્થિક વસ્તુ કોને કહેવાય? આર્થિક વસ્તુઓ એટલે જે તે વ્યક્તિનો એના ઉપર અંકુશ હોય છે, એ વસ્તુની માલિકી જે તે વ્યક્તિની હોય છે, એ વસ્તુ જે તે વ્યક્તિની હોય એ વ્યક્તિ જ એનો વપરાશ કરી શકે છે. એક્ઝામ્પલ તમારી પોતાની જે ફોર વ્હીલર હોય છે તમે જાતે જ એનો વપરાશ કરી શકો છો, કેમ કે એ આર્થિક વસ્તુ છે, એ તમારી છે. હા, પછી આર્થિક વસ્તુ કેવી છે? તો એ આર્થિક વસ્તુ ટૂંકમાં અછત ધરાવે છે, એ ખૂટી પણ પડે છે. તો તમારે યાદ રાખવાનું રહેશે કે આર્થિક વસ્તુઓ કોને કહેવાય તે. તો આપણે વસ્તુઓના બે પ્રકાર આપણે સમજ્યા, એક તો ભૌતિક અને અભૌતિક, બીજો આવે છે સર્વસુલભ વસ્તુ અને આર્થિક વસ્તુ. હવે આપણે ચલો ત્રીજો પ્રકાર આપણે સમજીશું. ત્રીજો પ્રકાર એટલે કે ટકાઉ વસ્તુ અને નાશવંત વસ્તુ. આપણે આપણા જીવનની અંદર કેટલીય ચીજ વસ્તુઓનો વપરાશ આપણે કરતા હોઈએ છીએ, પણ એમાંથી ટકાઉ વસ્તુ કઈ છે એટલે કે ટકાઉ વસ્તુ કઈ છે અને નાશવંત વસ્તુ કઈ છે એ આપણે જાણવું જરૂરી બને છે. તો ચલો આપણે એ સમજીએ. તો પહેલું જ આપણે સમજીશું ટકાઉ વસ્તુ, કે જે વસ્તુનો વપરાશ કર્યા પછી પણ લાંબા સમય સુધી વારંવાર એ વસ્તુનો વપરાશ થઈ શકતો હોય તો એ તમામ પ્રકારની જે ચીજ વસ્તુઓ છે એને ટકાઉ વસ્તુઓ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ આપણા ઘરની અંદર આપણે ટીવી લાવીએ છીએ, ફ્રીજ લાવીએ છીએ, ટેબલ ખુરશી હોય છે, તો વગેરે વગેરે. આ બધી જ જે વસ્તુઓ છે એને એકવાર લાવી અને આપણે લાંબા સમય સુધી એનો વપરાશ આપણે કરતા હોઈએ છીએ. એવું તો નથી ને કે ટીવી લાવ્યા અને એકવાર એનો વપરાશ કર્યો પછી ફેંકી દેવાની? તો કે ના, એ બધી વસ્તુઓ એવી છે કે જેનો આપણે લાંબા સમય સુધી વપરાશ કરી શકતા હોઈએ છીએ. એટલા માટે એ બધી લાંબા સમય સુધી ટકી રહેતી હોવાથી એને શેમાં સમાવેશ કરવામાં આવે છે? તો ટકાઉ વસ્તુઓની અંદર એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. તો તમારે યાદ રાખવું કે આપણા ઘરની અંદર આવી જેટલી પણ ચીજ વસ્તુઓ હોય જેનો વપરાશ લાંબા સમય સુધી આપણે કરી શકતા હોઈએ, તો એને તમારે સમજવાનું કે એ બધી ટકાઉ વસ્તુઓ છે. એના પછી તમારે આવે છે કે નાશવંત વસ્તુઓ. આપણા જીવનની અંદર કેટલીક એવી ઉપયોગી વસ્તુઓ છે, પણ યાદ રાખજો કે એ લાંબો સમય સુધી ટકી શકતી નથી, એટલે કે એને નાશવંત વસ્તુઓ કહેવામાં આવે છે. તો એ કેવું હોય છે કે એનો એકવાર વપરાશ આપણે કરીએ તો બીજી વાર એનો વપરાશ આપણે કરી શકતા નથી. બરોબર છે? તો ચલો એનું પણ તમને હું એક્ઝામ્પલ આપું કે આપણા ઘરની અંદર જે રોજબરોજની અંદર આપણે જે ચીજ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ કે વપરાશ કરીએ છીએ, એમાંથી જેમ છે દૂધ, દહીં, શાક, ફળો, તો આ બધી વસ્તુઓ કઈ છે?
કે એનો આપણે એકવાર વપરાશ કરીએ છીએ પછી બીજી વાર એનો વપરાશ આપણે કરી શકતા નથી, તો એ બધી વસ્તુઓ કેવી કહેવાય કે એ લાંબા સમય સુધી ટકી શકતી નથી. ચલો તમે કદાચ એ બધી વસ્તુનો વપરાશ લાવીને કદાચ નથી કરતા, બરોબર છે, તો પણ એ વસ્તુઓ તો નાશવંત જ કહેવાશે. આટલું હંમેશા યાદ રાખવું. કેમ કે એ તમે ઘરમાં પડી રાખશો, કેટલા દિવસ સુધી પડી રહેશે? 1 2 3 4, પછી એ વસ્તુ બગડી જવાનો કે નાશ થવાનો ભય રહેલો હોય છે. એટલા માટે કહેવામાં આવે છે કે એ બધી વસ્તુઓ નાશવંત વસ્તુઓ છે. એટલે તમારે યાદ રાખવા માટે શું કરવાનું કે જેનો એકવાર વપરાશ કર્યા પછી બીજી વાર વપરાશ કરી શકાતો નથી, એવી તમામ પ્રકારની ચીજ વસ્તુઓને નાશવંત વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ટકાઉ વસ્તુ અને નાશવંત વસ્તુ વિશે આપણે સમજી ગયા. હવે તમારે સમજવાનું એ છે કે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ કોને કહેવાય. તો ચલો પહેલા આપણે ખાનગી વસ્તુ વિશે આપણે સમજી લઈએ. ખાનગી એટલે પ્રાઇવેટ. ખાનગી એટલે વ્યક્તિગત માલિકીની જે વસ્તુઓ હોય, પ્રાઇવેટ જે પોતાની વસ્તુઓ હોય એને કહેવામાં આવે છે ખાનગી વસ્તુ. એની માલિકી કોની હોય? વ્યક્તિગત માલિકીની હોય છે. વ્યક્તિગત માલિકીની હોય છે. આ જે ખાનગી વસ્તુ જે કહેવામાં આવે છે એ હરીફાઈનો ગુણધર્મ ધરાવે છે. એ હરીફાઈનો ગુણધર્મ ધરાવે છે. જેમ કે તમે 10 લાખની જે 4 વ્હીલર લાવ્યા છો, તો તમારા ટૂંકમાં બાજુના ઘરની અંદર ટૂંકમાં કોઈ 20 લાખની 4 વ્હીલર લાવશે, કોઈ 30 લાખની લાવશે. તો આ કેવું થયું? અંદર અંદર કોમ્પિટિશન થઈ, હરીફાઈ થઈ. એટલે એની અંદર હરીફાઈનો ગુણધર્મ રહેલો છે. કઈ વસ્તુમાં? તો એ પ્રાઇવેટ વસ્તુમાં, એટલે કે ખાનગી વસ્તુમાં હરીફાઈનો ગુણધર્મ રહેલો છે. તો તમારે એટલું યાદ રાખવું. ખાનગી જે વસ્તુઓ હોય છે એની અછત હોય છે, જે ખૂટી પડે છે. જે ખૂટી પડે છે એનો જે જથ્થો જે હોય છે મર્યાદિત જથ્થો હોય છે, જે ખાનગી વસ્તુ કહેવામાં આવે છે. હવે આ ખાનગી વસ્તુમાં કેવું હોય છે કે વંચિતતાનો ગુણધર્મ રહેલો છે. એટલે કે એ વસ્તુનો તમારે વપરાશ કરવો છે તો તમારે સામે પૈસા ચૂકવવા પડશે, તો જ તમને એ વસ્તુનો વપરાશ કરવા મળશે. જે વ્યક્તિ એના પૈસા ચૂકવતો નથી એને એનો વપરાશ કરવા મળતો નથી. હવે એક્ઝામ્પલ હું તમને આપું છું કે હું એક મોબાઈલ ફોન ખરીદવા માટે જાઉં છું, હું મોબાઈલ ફોનના સામે પૈસા આપું છું, એટલે કે સામે મેં રૂપિયા ચૂકવ્યા, બરોબર છે, અને મેં સામે મોબાઈલ ફોન મેળવ્યો, તો એનો વપરાશ હું જાતે કરી શકીશ. એ જે પ્રોપર્ટી થઈ એ મારી ખાનગી માલિકીની કહેવાય. શું કહેવાય? ખાનગી માલિકીની. એક વ્યક્તિ એવો છે જે પૈસા ચૂકવતો નથી, તો પછી એને એ મોબાઈલનો વપરાશ કરવા મળશે નહીં. એટલે કે વંચિતતાનો ગુણધર્મ પણ ખાનગી વસ્તુમાં રહેલો છે. આટલું એટલે યાદ રાખવું. અને એની અંદર એક વાત યાદ રાખવી કે ખાનગી વસ્તુમાં હંમેશા એનું ક્ષેત્ર કેવું હોય છે? લિમિટેડ કહેવામાં આવે છે, એટલે કે મર્યાદિત કહેવામાં આવતું હોય છે. ગમે ત્યારે ખૂટી પણ પડે છે. તો એ તમામ પ્રકારની જે વસ્તુઓ છે જે ખાનગી વસ્તુઓ કહેવામાં આવે છે. હવે ખાનગી વસ્તુ કેવી છે કે જે એક વ્યક્તિ એનો વપરાશ કરતો હોય ત્યારે બીજો વ્યક્તિ એનો વપરાશ કરી શકતો નથી. એક્ઝામ્પલ, મારી જોડે મારો મોબાઈલ ફોન છે, એ મારો પ્રાઇવેટ મોબાઈલ ફોન છે. તો હું જ્યારે એ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હોઉં, બરોબર છે, ત્યારે એ જ મોબાઈલ ફોન બીજો વ્યક્તિ એનો વપરાશ કરી શકતો નથી. તો શું થયું કહેવાય? એ મારી ખાનગી પ્રોપર્ટી છે, એટલે કે પ્રાઇવેટ પ્રોપર્ટી કહેવામાં આવે છે. તો એ તમામ પ્રકારની વસ્તુઓને ખાનગી માલિકીની કહેવામાં આવે છે, એટલે કે એને કહેવામાં આવે છે ખાનગી વસ્તુ. એના પછી આપણે સમજવાનું છે કે જાહેર વસ્તુ. તો જાહેર વસ્તુ કેવું છે કે જે સરકારની માલિકીની હોય, જેનો વપરાશ બધા જ લોકો ભેગા મળીને કરી શકતા હોય, અને એની અંદર એક સમય પૈસા ના પણ ચૂકવે તો પણ એ વ્યક્તિને એ સેવાથી વંચિત રાખી શકાતો નથી. એટલે કે એક્ઝામ્પલ તમને હું આપું છું કે આપણા અમદાવાદ શહેરની અંદર જેમ કે બધા ગાર્ડન આવેલા છે, બરોબર છે, તો એ ગાર્ડન એ સરકારની માલિકીના છે. સરકારની માલિકી એટલે કે જાહેર, બધા જ લોકોની માલિકી લાગે, બધા જ લોકો એનો વપરાશ કરી શકે છે, બરોબર છે. જ્યારે એક વ્યક્તિ એનો વપરાશ કરી રહ્યો હોય, એટલે કે ચલો હું ગાર્ડનમાં ફરવા માટે જાઉં છું, તો એનો મતલબ એવો નથી કે બીજો વ્યક્તિ ત્યારે એ ગાર્ડનનો ઉપયોગ કરી શકતો નથી, એવું બનતું નથી. એટલે કે એકી સાથે ઘણા બધા વ્યક્તિઓ એ ગાર્ડનનો ઉપયોગ કરતા હોય છે. એ તમામ પ્રકારની વસ્તુઓ હોય કે જે લોકો ભેગા મળી અને એ વસ્તુનો વપરાશ કરતા હોય તો એ જાહેર વસ્તુ છે, એટલું તમારે સમજી લેવાનું. જેમ કે રેલવે સ્ટેશન છે, તો શું આપણે એકલા જ તેનો વપરાશ કરીએ? ના, બધા જ લોકો સાથે મળીને એનો વપરાશ કરે છે. જાહેર ખાનગી વસ્તુ જેવું નથી.
બરોબર છે, આનાથી આખું વિરુદ્ધમાં છે, બરોબર છે. તો એ જાહેર વસ્તુ એને કહેવામાં આવે છે. પછી જાહેર વસ્તુની જે માલિકી છે એ માલિકી સરકારની માલિકી છે, કોઈ વ્યક્તિગત માલિકી નથી, એટલું યાદ રાખવું. એની અંદર કોઈ કોમ્પિટિશન નથી, કોઈ હરીફાઈ હોતી નથી, બરોબર છે. એનો એક જ સમાન રીતે જે ગાર્ડન છે એ તમે જે રીતે વપરાશ કરો છો એ સામેવાળો વ્યક્તિ પણ એનો વપરાશ કરી શકે છે. એના માટે ક્વોલિટી સારી છે, તમારા માટે ક્વોલિટી ઓછી છે એવું કંઈ રહેલું નથી. એટલે કહેવાનો મતલબ કે ત્યાં કોઈ કોમ્પિટિશન જોવા મળતી નથી. બીજું, એની કોઈ અછત નથી હોતી, એની કોઈ અછત હોતી નથી. જેટલું સરકારની માલિકીનું છે એ બધી જ પ્રોપર્ટી જે કહી શકાય કે આપણે એનો વપરાશ કરી શકીએ છીએ અને એનાથી કોઈને વંચિત રાખી શકાતો નથી. એવું ના કહી શકાય કે હું જ ગાર્ડનમાં જઈશ, બીજો વ્યક્તિ ગાર્ડનમાં ના આવી શકે. સરકારનું છે, બધા જ વ્યક્તિઓ એ ગાર્ડનનો ઉપયોગ કરી શકતા હોય છે, એટલું યાદ રાખવાનું. અને એનું જે ક્ષેત્ર જે કહેવામાં આવે છે અમર્યાદિત છે, વિશાળ છે, જે વિશાળ ક્ષેત્ર કહેવામાં આવે છે. ગમે તેટલા લોકો ગમે તેટલી વખત એનો ઉપયોગ કરી શકે છે, એટલે એનું ક્ષેત્ર અમર્યાદિત કહેવામાં આવે છે. ચલો એના પછીનો પ્રકાર જોઈએ છે આપણે વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ. તો વપરાશી વસ્તુઓ કોને કહેવાય કે જેનો વપરાશ આપણે કરતા હોઈએ, બરોબર છે. તો વપરાશી વસ્તુઓનો ટૂંકમાં આપણે જે કહી શકાય કે બે રીતે એનું દૃષ્ટિગુણ આપણે મેળવી શકીએ છીએ કે એ જરૂરિયાત આપણે જે રીતે સંતોષીએ છીએ એ વસ્તુની અંદર જે જરૂરિયાત છે એ પાછળ આપણને દૃષ્ટિગુણ જે મળે છે એ બે રીતે આપણે સંતોષતા હોઈએ છીએ, એક પ્રત્યક્ષ રીતે અને એક પરોક્ષ રીતે. જેમ કે આપણે ખોરાક ખાઈએ છીએ તો ખોરાક આપણે પ્રત્યક્ષ રીતે ટૂંકમાં આપણે જરૂરિયાત સંતોષી, પણ એ ખોરાકને બનાવનાર જે વાસણો છે, જે એ ખોરાકને બનાવનાર જે વાસણો છે એ આપણને કેવી રીતે પરોક્ષ રીતે આપણને આપણી જરૂરિયાત સંતોષે છે. એ આપણને દેખાતા નથી, બરોબર કહેવાનું, જ્યારે જમવા બેસીએ ત્યારે કહેવાનો મતલબ કે પણ એ આપણી જરૂરિયાત સંતોષે જ છે. આપણે વાસણને ખાતા નથી, ખોરાક ખાઈએ છીએ, પણ શું વાસણ હતા ત્યારે ખોરાક બને ને? એટલે કહેવાનો મતલબ શું થાય છે કે દૃષ્ટિગુણનું સ્વરૂપ બે પ્રકારે થાય છે કે જે પ્રત્યક્ષ રીતે આપણે જમતા એટલે ખોરાક જમીએ છીએ તો પ્રત્યક્ષ કહેવાય, પણ એ ખોરાકને બનાવવા પાછળ જે વાસણોનો ઉપયોગ થયો છે એ પરોક્ષ રીતે આપણી જરૂરિયાત સંતોષતા હોય છે. એ તમામ પ્રકારની વપરાશી વસ્તુ કહેવામાં આવે છે. એની અંદર ટૂંકમાં પ્રત્યક્ષ અને પરોક્ષ બે રીતે વપરાશ કરી શકાતો હોય છે. અને એના પછી આવે છે ઉત્પાદક વસ્તુઓ. ઉત્પાદક વસ્તુઓ એટલે કે જે વસ્તુઓનો વપરાશ આપણે કરીએ તો એ વસ્તુ ઉત્પાદનના કામે લાગે. એક્ઝામ્પલ, ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરને ટૂંકમાં આપણે ખરીદી કરી, બરોબર છે, પણ એ ટ્રેક્ટર શેમાં આપણને ઉપયોગમાં લાગે છે? ખેતીના કામમાં, ખેત ઉત્પાદન થાય છે. એટલે કહેવાનો મતલબ શું થયો? એ તમામ પ્રકારની જે વસ્તુઓ છે એ બધી ઉત્પાદક વસ્તુઓ કહેવામાં આવતી હોય છે. ખેતરની અંદર ટૂંકમાં આપણે અનાજ વાવીએ છીએ અને ટ્રેક્ટર દ્વારા આપણે ખેડીએ છીએ, એટલે કહેવાનો મતલબ કે એ ઉત્પાદક વસ્તુ થઈ કહેવાય. ઘણા બધા મશીનો છે, મશીનો બીજી વસ્તુને બનાવતા હોય છે, તો એ બધા શું કહેવાય? મશીનો બધા ઉત્પાદક વસ્તુઓ કહેવામાં આવતા હોય છે કે જેનું એકવાર ઉત્પાદન થઈ ગયા પછી પણ ઉત્પાદનના કામે લાગે તો એને તમામ પ્રકારની વસ્તુઓને શું કહેવામાં આવે છે? ઉત્પાદક વસ્તુઓ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણા આજના લેક્ચરની અંદર આપણે આ બધા જ ટોપિક આપણે સમજી ગયા, બરોબર છે. એમાં વસ્તુ અને સેવાના પણ છેલ્લા આપણે પ્રકારો સમજ્યા છીએ. તમારી એક્ઝામની અંદર વસ્તુ અને સેવાના પ્રકારો પણ પૂછાય છે, તો તમારે આ ક્વેશ્ચન પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે, તો તમારે એને તૈયાર કરવાનું રહેશે. હવે બાકીનું જે ટોપિક છે એ હવે આવતા પછીના લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.